વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ ધર્મેશ ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેશ ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। તમે વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આગળની જે આપણી પત્રોની સિરીઝ છે એ તમે સરસ મજાની માણી હશે અને તમને દ્વિતીય કસોટીની અંદર પણ ખૂબ ઉપયોગી થયા હશે, કારણ કે એની અંદર આપણે એક ફાસ્ટ રિવિઝન સિરીઝ બનાવી છે કે જેની અંદર એક વિડિયો જો તમારા બધા મેઇન પત્રો મેં ત્યાં કવર કરાવ્યા હતા। ઘણા બધા લોકોના મેસેજ પણ આવ્યા કે ઘણી બધી શાળાકીય કક્ષામાં 2 કે 3 પ્રશ્ન મેં તમને જે કીધા હતા એ વારંવાર પૂછાણા છે। મેં તમને પહેલા જ કીધું હતું કે પત્રોની અંદર વાક્ય રચના ધ્યાનપૂર્વક સમજજો। અમુક શાળાકીય કક્ષા માટે બહુ ઈઝી પ્રશ્નો આવ્યા છે, તેને ફાયદો છે, પણ મારો શબ્દ યાદ રાખજો કે ફરી પાછો ઈ જ આગળના બંને ટોપિકના મેં જે વિડીયો મૂક્યા છે એ વાર્ષિક કસોટી વખતે અવશ્ય એકવાર જોઈ લેજો। મેં તમને જે કીધું હતું કે ચેપ્ટર નંબર 6 ની અંદર સત્યમ ટાઇલ્સ વાળો અને ચેપ્ટર નંબર 7 ની અંદર કે સાજિદ લોખંડવાલા વાળો પત્ર મેં તમને કીધું હતું એ ફરી પાછો એકવાર જોઈ લેજો। એવું બની શકે છે કે ફરી પાછો એમાંથી પ્રશ્નો આવી શકે છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પત્ર એકવાર જોઈ લેવાના છે, ફરી પાછું વાર્ષિકમાં તમને કામ આવશે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ટોપિક લીધો છે એની અંદર પણ એમ જ કંઈક લીધું છે કે સૌથી પહેલા હું આની અંદર ચેપ્ટરમાં આવતા જેટલા પણ પત્રો છે એ લેવાનો છું। આગળના પત્રો આયરા તમે ખાસ એકવાર આનો અભ્યાસ કરી લેજો, આનો હવે ચર્ચા કરતા નથી, પણ તમને એટલું કહી દઉં તમને ત્રણેય પરીક્ષા વખતે ફરી પાછો વસ્તુ જોવી પડશે જ। હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર જનરલી કેવા પ્રકારના પત્રો આવે છે તમને કહી દઉં કે તમે અત્યારે વેપારી છો, તમે સામેવાળા પક્ષકારને તમે આગળના દરેક ચેપ્ટરની અંદર કરતા પત્ર વ્યવહારો કરી લીધા, હવે ઓફિશિયલી તમે પત્ર એને આપો છો, ઓર્ડર આપી દીધું છે કે હવે તમને ઓર્ડર આપવું છે, તો તમને અમુક વસ્તુઓ અંગે જે છે એ પ્રશ્ન થાય છે કે મને આ વેપારીને ખરેખર ઓર્ડર આપવો જોઈએ કે ન આપવો જોઈએ, એને જે વસ્તુ માંગી છે, મારા પાસે શાખ માંગી છે એ કેટલા દિવસની મને શાખ આપવી જોઈએ, મને ખાતરી કોણ કરીને આપશે કે ખરેખર વેપાર સાથે જે છે એ મને શાખ પર વેપાર કરવું જોઈએ। તો આ બધી વસ્તુઓને પ્રશ્નોના જવાબને ધ્યાનમાં લઈ આ આખા ચેપ્ટરની અંદર પત્રો દેવામાં આવ્યા છે કે જે પત્રની અંદર તમને વેપારી તરીકે એમ સમજી લો સામેવાળો વેપારી જે તમારો ગ્રાહક છે કે સામેવાળો વેપારી તમારા પાસેથી વસ્તુ ખરીદે છે એ તમને ખરેખર રૂપિયા ચૂકવવા માટે સદ્ધર છે કે નહીં, એટલે આયાત નિકાસની પ્રોસેસ વળી પાછી અહીંયા મગજમાં તમને ક્યાંક યાદ આવશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ઓસીનો હજી પણ તમે એ આયાત અને નિકાસની વિધિ ન જોયો તો ખાસ અવશ્ય જોઈ લેજો, કારણ કે એનામાંથી સારા એવા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો હવે આપણે આગળ વધીએ શું કે જાણવા કે આની અંદર મેં થિયરી વિથ એક્ઝામ્પલ ને પત્રો બધા લઈ લીધા છે આ એક ફાસ્ટ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈને, બરાબર? ઓકે, કે આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે તમે મેળવશો, કે ભાઈ તમે આર્થિક દરજ્જો એનો જાણવો છે તો કેવી રીતે જાણી શકશો એની સમજૂતી આપણે અહીંયા લેવાની છે। જેમાં શું કે છે, યસ, તો કે ગ્રાહક અથવા વેપારિક પેઢી શાખ ઉપર માલ સામાન જે છે એ આપતા પહેલા જે છે એ આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી હિતાવહ છે, મતલબ કે તમે આવી રીતે જાણકારી મેળવી લેશો તો વેપારી તરીકે તમારા ઉપર અમુક જોખમો ઘટી જશે ને તમને ફાયદાકારક છે। ઓકે, યસ, એની અંદર વિદ્યાર્થી મિત્રો આનામાં બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું, વેપારી પેઢીઓ છે અને બેંકને પત્રો લખવામાં આવે છે। મેં તમને પહેલા જ કીધું કે વેપારી પેઢી મતલબ શું કે તમે અત્યારે એ નામના વેપારીની શાખ જાણવા માંગો છો તો એ નામના વેપારીને તમે પત્ર વ્યવહાર કરશો, એટલે એ નામનો વેપારી એમ જ કહેશે કે અમે જે છે ઘણા બધા વેપારી પેઢીઓ સાથે જે છે વ્યવહાર કર્યા છે અને તમે એના પાસેથી વસ્તુઓ લીધી છે, તમે એવું હોય તમે એના પાસે જાણકારી મેળવી શકો છો, એટલે તમે એ નામના વેપારીની શાખ જાણવા માટે તમે બીજા બધા બી કે સી કે ડી કે એવા વેપારી પાસે તમે પત્ર વ્યવહાર કરશો અને બીજો બેંક સાથે પણ તમે પત્ર વ્યવહાર કરશો। અને બીજો બાબત આની અંદર એક સરસ મજાનો ક્વેશ્ચન આવે છે કે આ પ્રકારના પત્ર દ્વારા પેઢીને શાખ પર જે છે એ માલ સામાન આપતા પહેલા આ 4C એટલે કે 4C ધ્યાનમાં લેવામાં આવે છે। આ 4C વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર ટાર્ગેટ કરવા જેવા છે કે આ 4C ને ધ્યાનમાં લેવામાં આવે છે। સૌથી પહેલો સી શું કહે છે, યસ સાહેબ, સૌથી પહેલો સી કે છે કેરેક્ટર, કે એ સામેવાળી પેઢીની પ્રતિષ્ઠા કેવી છે, ને યાદ ન રહે તો શું ખબર, તમે પણ શું અભ્યાસ કરો સામેવાળા વ્યક્તિને સાહેબ એનો કેરેક્ટર કેવો છે, એટલે 4C ની અંદર સૌથી પહેલો સી કેરેક્ટર। બીજો સી આવે છે સાહેબ એની કેપેસિટી, કે ભાઈ એની ક્ષમતા છે કે નહીં, હું અત્યારે આ વસ્તુ સામે વેપારીને વેચવા માંગુ છું, વેપારી મારા પાસેથી લે છે તો એનામાં કેપેસિટી છે કે એટલા નાણાં ચૂકવી શકશે કે નહીં ચૂકવી શકે એ, યસ। ત્રીજો સી આવે છે વિદ્યાર્થી મિત્રો કેપિટલ, જે તો બધાને ખ્યાલ છે, બધાના ધંધાની અંદર રોકાયેલો કેપિટલ એના પાસે છે કે નહીં। અને ચોથો સી વિદ્યાર્થી મિત્રો આવે છે કોલેટરલ, એટલે કે જામીનગીરી આપવાની હશે કે કદાચ તમે કોઈ વેપારીને બહુ વધારે સમયગાળા માટે કરી તમે એને શાખ ઉપર વસ્તુ વેચો છો તો સામે તમને બીક લાગે છે કે આ વેપારી મને નાણાં નહીં ચૂકવે તો એને ધ્યાનમાં લઈ તમે એના પાસેથી કોલેટરલ તમે લઈ રાખશો કે મિલકત લઈ રાખશો કે કોઈ પણ દસ્તાવેજ ગીરવી રાખ્યા હશે કે અત્યારે હું કોઈ પણ વેપારીને 1 કરોડનો માલ મોકલવા માંગુ છું, સામેવાળા વેપારી કીધું સાહેબ અમે ગેરંટી સાથે તમને 1 કરોડનો નાણાં ચૂકવી દેશું, પણ વિદ્યાર્થી મિત્રો મને એવો વિશ્વાસ આવતો નથી તો હું એના પાસેથી કોલેટર લઈશ કે એના પાસે કોઈ 2 કરોડ કે 1 કરોડ જમીન હું મારા પાસે ગીરવી રાખીશ અને કરાર કરી નાખીશ।
તો એને કોલેટરલ કેટલું રાખ્યું છે, એ બધી વસ્તુનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડશે કે સામેવાળી પેઢી કેવી છે, બરાબર. ઓકે, આ જેવી 4 બાબતોનો માલ સામાન અને શાક પર આપતા પહેલા ચકાસણી કરવામાં આવે તો નાણાં પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે. કે ઘણી વખત તમને એમ છે કે સાહેબ નાણાં મળતા નથી, સામેવાળી પેઢી નાણાં ચૂકવ્યા નથી, સામેવાળી પેઢીએ દિવાળ ઉપર નાખ્યું, મતલબ કે એને બેંક કરપ્સી રિક્લેર કરી નાખી, તો આ બધી વિગતોમાં નાદારી થવાની સંભાવના હશે. તોય પણ તમારા પાસે કોલેટરલ પડ્યા હશે, એ મેં તમને જે કીધી સમજૂતી કે તમારા પાસે એની મિલકતો પડી હશે, તો પણ તમને પ્રોબ્લેમ થશે નહીં. તો આ 4C 1 માર્કની અંદર સરસ મજાના નોટ ડાઉન કરી નાખો તમારા સાહિત્યની અંદર. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે આ પ્રશ્ન નથી આવતો, તેનામાંથી આ 4C વાળો આવી શકે છે. ઓકે, હવે શું કહે છે કે કોઈ પણ પેઢી આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાની પ્રક્રિયા નીચેની પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે. જેમાં સૌથી પહેલો કે અન્ય વેપારિક પેઢીનો સંદર્ભ આપવા માટે કહી શકાય કે અત્યારે હું કોઈ પણ વેપારીની વસ્તુ વેચું છું તો એ વેપારીને એમ જ કહેશે કે તમે કોઈ પણ બીજા વેપારી સાથે ટ્રાન્ઝેક્શન કર્યા છે, તમે એનો અમને સંદર્ભ આપો, બરાબર. એટલે આ વસ્તુ શું આવી કે વેપારિક પેઢીનો સંદર્ભ આપી શકાય છે. બીજો, તે પેઢીના બેંકરનો પણ સંદર્ભ આપી શકાય છે કે માંગી શકાય છે કે અત્યારે હું એ વેપારીને એમ જ કહીશ કે જે વસ્તુને વેચવા માંગુ છું એમ જ કહીશ કે મને તમારા બેંકરનો કોન્ટેક્ટ આપો, મતલબ કે તમારો જે બેંક એકાઉન્ટ છે એ તમને મને વિગત આપો, એ બેંકની વિગત આપો, હું એના પાસે જઈને તપાસ કરાવીશ કે ભાઈ તમે બરાબર રીતે ટ્રાન્ઝેક્શન કર્યા છે કે નથી કર્યા. ત્રીજી બાબત કે પ્રત્યક્ષ રીતે વેપારિક પેઢીના પાછલા અમુક વર્ષોના પાકા સરવૈયાના આધારે તેની આર્થિક સદ્ધરતા જાણી શકે છે જો એ અવેલેબલ હોય તો. આ 3 પ્રકારના કન્ડિશન છે તમારા પાસે કે તમે એની સદ્ધરતા જાણી શકવા માટેની પ્રક્રિયા કહી શકાય, બરાબર. ઓકે, તો આ વસ્તુ છે વેપારિક પેઢી વિશે. અન્ય વેપારિક પેઢી દ્વારા પણ આપવામાં આવેલો અભિપ્રાય મહત્વનો ગણાય છે, પરંતુ મેં તમને જો ત્યાં સમજાવ્યું હતું નિકાસ વિધિમાં મોસ્ટ ટાઈમ કે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી વધુ આધારભૂત ગણવામાં આવે છે. તમે અન્ય કોઈ વેપારી સાથે કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો અને એ વેપારી તો સારી વસ્તુ કીધી, પણ કરંટ સિચ્યુએશન એ વેપારી પાસે તમે જે માલ લેવાના છો કે તમે એને જે માલ વેચવાના છો એની કરંટ સિચ્યુએશન તો કંઈક અલગ છે. તો એ ક્યાં દેખાશે સાહેબ? એ બેંકમાં દેખાશે ને બેંક હંમેશા બધી બાબતો તમને ક્લેરિટી કરી અને સાચે સાચી જ આપે. ખોટી માહિતી આપે તો નુકસાનકારક થશે બેંકને જ. એટલે ઓકે, આર્થિક દરજ્જા અંગેની વિગતની માહિતી મેળવવા માટે સંભવિત ગ્રાહકોને અન્ય પેઢી કે બેંકનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે છે. ત્યારે લખાતા પત્રો સમપક્ષકારનું સન્માન ગવાય નહીં તે રીતે કુનેહપૂર્વક લખવા જોઈએ કે ભાઈ તમે એના પાસેથી એની સદ્ધરતા માંગો છો તો પ્રામાણિકતાથી વ્યવસ્થિત અને એમ સમજી લો કે યોગ્ય રીતે લખવાની છે કે ભાઈ આ ખરેખર નીતિ નિયમો છે ને ધ્યાનમાં લઈ અમારી જે વ્યવસ્થા છે, અમારી જે રીત રસમો છે, આનામાં એક શબ્દ આવે છે, એ શબ્દને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણે લોકોને કહેવાનું છે કે અમારા નીતિ અને નિયમ અનુસાર, અમારા સંચાલક મંડળ લીધેલા નિયમ અનુસાર અમે તમારો શાકપત્ર મેળવવા માંગીએ છીએ. અને સામેવાળો વ્યક્તિ સાચો હશે, એની શાકપાત્રતા એને મહત્વની હશે તો એ બટો બેસ્ટ વસ્તુ તો આપવાનો જ છે. એટલે કુનેહપૂર્વક આપણને અહીંયા લખવાના રહેશે કે છે ગ્રાહકના આર્થિક દરજ્જાને શંકા ન કરે, પરંતુ આ પ્રકારના પત્રો એવી રીતે લખવા જોઈએ કે તેના મનમાં આવી ઈચ્છા ઊભી થાય કે ગ્રાહક અને આર્થિક દરજ્જાઓ જે છે એ જાણવો વેપારિક પેઢીમાંથી અગત્યની બાબત છે ને બહુ મહત્વનો ભાગ છે. એ રીતે આપણને એ લોકોને પત્ર વ્યવહાર કરવાનો છે. સરળ ભાષામાં કહું ને તો તમને વ્યવસ્થિત તેના સામે રજૂઆત કરવાની રહેશે. સૌથી પહેલું એક્ઝામ્પલ આવે છે કે સંદર્ભ માટે વિનંતી કરતો પત્ર, કે આ કન્ડિશન ની અંદર ફરી પાછું ઈ જ મારા દરેક વિદ્યાર્થીને ઈ જ સૂચના ફરી પાછી કહી દો. આગળ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં તમને કીધું હતું પ્રશ્ન 2 વાર વાંચો, સૂચના બરાબર વાંચો, લખનાર કોણ છે, સ્વીકારનાર કોણ છે એ નક્કી કરી લેજો. અને હવે આ પત્રની અંદર ગમે તે એડ્રેસ આપ્યું પણ તમે સંદર્ભ માંગો છો કે અત્યારે તમે મારા સાથે પત્ર વ્યવહાર કરો છો કે હું તમારા પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવા માંગુ છું, તમે મને કીધું સાહેબ તમે અમને સંદર્ભ આપો કે તમે સદ્ધર છો કે તમારી છાપ સારી છે, તો હું શું કરીશ તમને 2-4 પેઢીઓના નામ આપી દઈશ, મારી બેંકની ડિટેલ્સ આપી દઈશ, કારણ કે મને પોતાને સારું લાગવાનું છે, મારા સાથે તમે વ્યવહાર કરવાના છો અને મારી બેંક તમને જે છે એ હકારાત્મક બાબત રજૂ કરે તો એ સાચી અને આધારભૂત જ લાગવાની છે તમને. તો એને ધ્યાનમાં લઈ તમે શું કરશો? એને ધ્યાનમાં લઈ તમે વિનંતી કરતો એક પત્ર લખશો. એટલે ફરી પાછો અહીંયા આ આખા ચર્ચાની અંદર વિડીયોમાં તમને કીધું કે એક જ કંપની જે છે એ મુખ્યત્વે પત્ર વ્યવહાર કરતી હશે સામેવાળી કંપની સાથે. એટલે અહીંયા જનરલી 2 થી 3 પક્ષકાર તમને જોવા મળશે. પરીક્ષામાં ધ્યાનથી પત્ર વાંચજો. અહીંયા એ લોકો સીધો નમૂનો આપે છે એટલે તમે ધ્યાન રાખજો. ફરી પાછો એ જ અહીંયા લખનાર હશે, એની પોતાની અહીંયા એડ્રેસ આવશે, સામે મોબાઈલ નંબર આવશે, અહીંયા તારીખ મેં તમને કીધું ધ્યાન રાખજો. ફરી પાછો અહીંયા એ આંતરિક સરનામું આવશે. અહીંયા તમને પરીક્ષામાં આપી દીધું હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમે લઈ શકો છો પણ સાચું લેજો. જરૂરી વ્યવસ્થિત હોવી જોઈએ. વિષય આપી દો શ્રીયુત એટલે તમે સંબોધન આપી દીધો. એટલે ટૂંકમાં એમ સમજી લો આગળની બધી પ્રોસેસો હવે એઝ ઇટ ઇઝ જ રહેવાની છે. સમજવાનું શું છે સાહેબ? અહીંયા આપણે વાક્ય રચના સમજવાની છે અને મેં ફરી પાછું તમારા માટે કરી સરસ મજાની અમુક નોટ્સ બનાવી દીધી છે જેને ખાસ ટાર્ગેટ કરજો, બરાબર. ઓકે, ફરી પાછું તમે સૌથી પહેલા સંદર્ભ આપશો, બરાબર, કે 20 માર્ચ 2016 ના પત્ર દ્વારા અમારી પેઢીને મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધનો અને કોસ્મેટિક્સની વિવિધ વસ્તુઓના ઓર્ડર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી પાછું હું તમને એ જ કહેવા માંગુ છું, હવે તમે આ ચેપ્ટરની તૈયારી કરો છો તો યુનિટ ટેસ્ટ વખતે કાંઈ વાંધો નથી, પણ વાર્ષિક કસોટીની અંદર 2 વાર સૂચનાઓ વાંચી લેજો કે હવે અહીંયા સંદર્ભ માંગ્યો છે એનો મતલબ ચેપ્ટર નંબર 8 આવવું જોઈએ, આમ મગજમાં ફિટ હોવો જોઈએ. તો સૌથી પહેલા આભાર માની લેવાનો, કારણ કે હવે તમે વસ્તુ લેવા માંગો છો ત્યારે તમે એના પાસે સદ્ધરતા જાણવા માટે કરીએ પત્ર વ્યવહાર કર્યું છે અને સંદર્ભ માંગ્યું છે. ઓકે, એટલે ટૂંકમાં ઓર્ડર આપ્યા બદલ આભાર, આ મેઇન કીવર્ડ્સ આવી ગયું. યસ, અમે એ બાબતની પણ નોંધ લીધી છે કે ઉપરયુક્ત માલ સામાન આપ 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો, બધો પત્ર વ્યવહાર યોગ્ય સચોટ હોવો જોઈએ કે સામેવાળી પાર્ટીની તમે જે છે સંદર્ભ માંગવા ઈચ્છો છો તો ફરી પાછું મેન્શન કરી નાખો કે તમે આ બધી રજૂઆત કરી હતી, રજૂઆતને ધ્યાનમાં લઈ અમે તમારી સદ્ધરતા ચેક કરવા માટે કરી અને આ વસ્તુ તમારા પાસેથી માંગીએ છીએ સંદર્ભ, બરાબર. ઓકે, 50 દિવસ શાખ ઉપર મેળવવા માંગો છો, આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી, પ્રથમ વખત કરે છે ત્યારે જ તમે એના પાસેથી બધી વિગતો માંગવાના છો, ખાસ ધ્યાન રાખજો. કરતા હોવાથી, બરાબર, व्यापारिक शिरस्ताना भागरूपे, शिरस्ता मतलब के व्यापारिक व्यवस्था के नीतिना भागरूपे आपना आर्थिक दरजा अंगे व्यापारिक पेढ़ी तरीकेनी माहिती आपी सके तेवी अन्य कोई पण व्यापारिक पेढ़ी जे छे अथवा आपनी बैंक, आ बे कंडीशन आपी दो ने, अन्य कोई व्यापारी पेढ़ी अथवा तो आपनी बैंक नो संदर्भ आपવો જરૂરી બને છે, આપણે માંગવાના છે એવું અહીંયા લખવાનું છે, બરાબર. ઓકે, આપના જે છે તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી જ આપના ઓર્ડર પ્રમાણે અમે માલ સામાન પહોંચાડવાનું નક્કી કર્યું છે, તો શક્ય બનશે આમ તમે એને આપી દો. મતલબ કે જ્યાં સુધી તમને એ સદ્ધરતાનું પ્રમાણપત્ર અથવા તો શું કહે છે, યસ, તો કે એની જે પણ છાપ છે એ આર્થિક દરજ્જા અંગેનું પ્રમાણપત્ર એ આપણને નહીં મોકલાવે, આપ સંદર્ભ નહીં મોકલાવે, બેંકની વિગત નહીં મોકલાવે, ત્યાં સુધી આપણે એને વસ્તુ મોકલવાના નથી. આ વસ્તુની આખી સમજૂતી, આ સમગ્ર પત્રનો કોન્સેપ્ટ અહીંયા આવી ગયો, બરાબર. આપણે શું કર્યું, આપણે લોકો પાસે આ વસ્તુ માંગી છે, એટલે કે છે કે આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા સહ આપનો વિશ્વાસ, અને ખાસ ધ્યાન રાખજો તમારા સાહિત્યની અંદર અહીંયા લખેલું છે, જો તમને ઉપર હેડિંગમાં જે પણ કંપની આપી હોય તો એ અહીંયા કંપની લખવી પડશે, એનું નામ લખવું પડશે, એનો હોદ્દો લખવો પડશે. એટલે આ અમુક વિગતો ખાસ ધ્યાનમાં રાખજો. હું ફરી પાછું લખી નાખું છું, આપનો વિશ્વાસ જે છે સમાપન પછી શું કરવાનો સાહેબ, સૌથી પહેલા એ લખનાર કંપની, એ કંપનીનો પક્ષકાર તમને આપી દીધો હશે, પરીક્ષામાં ન આપ્યો તો તમે જે લખો એના અનુરૂપ હોવું જોઈએ. અને શું છે, યસ સાહેબ, કંપની આવી ગઈ, પક્ષકાર આવી ગયો, અને સાહેબ એનો હોદ્દો, આ 3 વિગતો. અને પ્લસમાં ઘણી બધી શાળાકીય કક્ષા એ લોકો સિગ્નેચર પણ માંગે છે, તો આપી દો. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો 3 થી 4 વસ્તુ આ સમાપનમાં લખી દેવાની, જેથી તમારો માર્ક્સ કટ ન થાય. કારણ કે મેં નોટ કર્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ અમને અહીંયા ચલાવતા નથી, લખી નાખો 4 વિગત, અને 4 વિગત લખશો તો નુકસાની નથી, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે આ વસ્તુ છે, આ પત્ર અહીંયા પૂરો થઈ ગયો, કારણ કે આમાં બિરાડ કઈ આવવાનો જ નથી, કારણ કે આપણે એના પાસે માંગીએ છીએ. હવે શું કરે છે, એને જવાબ આપ્યો છે, શું તો કે સંદર્ભ મેળવવા માટે લખેલ વિનંતીનો પત્રનો જવાબ. આમ પરીક્ષામાં વાક્ય રચના આપી હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ સરસ મજાની વાક્ય રચના 2 વાર વાંચી લેવાની. હવે શું છે, ધ્યાન રાખજો, આપણે લખ્યું કોને હતું હું તમને સમજાવવા માટે અહીંયા લઉં છું, પરીક્ષામાં બદલી શકે છે. વિદ્યાર્થી મિત્રો 9 વધુ નોવેલ્ટીસને લખ્યું હતું, અને 9 વધુ નોવેલ્ટીસે એનો પ્રત્યુત્તર આપ્યું, જોઈ લો, બરાબર. અને જોડણી સાચી લખજો, એટલે ઈઝી લખવાની. બાકી પરીક્ષામાં આપી દીધી હોય એનામાં જોડણીની ભૂલ ન થવી જોઈએ, બરાબર, વાંચી લેવાનું. ઓકે, એટલે પ્રશ્ન 2 વાર વાંચશો તો તમારી ભૂલ નહીં થાય. યસ, હવે સૌંદર્ય કોસ્મેટિક્સ જેને લખ્યું હતું, અગાઉ પત્ર વ્યવહાર કર્યું હતું, એને જવાબ આપે છે. જવાબમાં ફરી પાછું એ જ વિષય આવે છે, એકવાર જોઈ લેજો. આ બધી વિગતો હવે તમારા માટે કોમન છે, અહીંયા શ્રીમાન આપી દો અથવા મહોદય આપી દો, ટૂંકમાં સંબોધન આપી દેવાનો. યસ, પછી હવે વાક્ય રચના મહત્વની છે. જો આ ઘણી બધી વિગતો, તમે હવે બધા સ્માર્ટ થઈ ગયા છો, બહુ એડવાન્સ થઈ ગયા છો. અહીંયા શું કહે છે કે વળી પાછો એ જ, વળી એ સંદર્ભ લઈ લેવાનો, એ તારીખ છે એ જ, એટલે ટૂંકમાં સંદર્ભ અને પછી લખી નાખવાનો અમે પણ તેનો સ્વીકાર કરવા માટે સહમત છીએ, અને અમે પણ આ વસ્તુમાં હકારાત્મક રીતે માનીએ છીએ, આવું કાંઈક લાઈન લખી શકો છો. આ ઓપ્શનલ મેં તમને અમુક વસ્તુ કીધી છે કે આમ પણ વાક્ય રચના બનાવી શકો છો, તો પણ ટોપિકને અનુરૂપ હોવી જોઈએ, બરાબર. અને શું કહે છે કે છેલ્લા કેટલા સમય તમે શું કાર્ય કરી રહ્યા છો, થોડોક તમને આ વસ્તુ ન દેખાતી હોય તો આની હું પીપીટી એવું હશે તો હું તમને ટેલિગ્રામ ચેનલ અથવા આપણી વોટ્સઅપ ચેનલમાં મૂકી દઈશ, ખાસ એનામાં જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એટલે અત્યારે તમે આને ટેન્શન લેતા નહીં. વસ્તુ એમ જ છે કે પાછલા કેટલા સમયથી પેઢી શું કાર્ય કરી રહી છે તે તમે જણાવી દો, કે પેઢી તરીકે તમે પ્રત્યુત્તર આપો છો, એને જવાબ આપો છો એ રીતે. યસ, જો કે વેપારિક પેઢી શિરસ્તાનું પાલન કરવા માટે અમે પણ માનીએ છીએ, બરાબર. આપણે કહી દેવાનો પહેલો ફકરો મેં તમને અહીંયા મેઇન કીવર્ડ્સ ત્યાં લખાવી દીધું. પછી અમે છેલ્લા 10 વર્ષથી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા છીએ. મેં તમને કીધું એ બધી વસ્તુ અહીંયા આવી ગઈ.
અમારા આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે આપ નીચે દર્શાવેલી પેઢી અથવા અમારી બેંકનો સંપર્ક કરી શકો છો. બરાબર, બધું આપી દીધું. હવે આ ગોખવાનું નથી. હું તમને કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એમ કે સાહેબ અમને યાદ નથી રહેતું. મને ખ્યાલ છે, તો હું તમને એમ જ કહીશ કે ભાઈ ગોખવાની જરૂર ન હોય, પણ આઈએફએસસી કોડ 11 આંકડાનો હોય એટલો તમને ખબર છે. કદાચ આઈએફએસસી કોડ આપો છો, ભલે ગમે તે આપો, પણ 11 આંકડાનો આપી દેવાનો, જેમાં 5th કેરેક્ટર ઓલવેઝ 0 હશે. આમ મગજમાં ફિટ રાખજો. બરાબર, આ બધી વસ્તુ એવી છે, જો આનામાં ગમે તે ચેક કરી લો, આ લોકોએ બહુ એડવાન્સ આપી દીધો છે. અને હા, હજી એક મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા આપણે પેઢી તરીકે પત્ર વ્યવહાર કરીએ છીએ, તો પેઢીનો હંમેશા કયો એકાઉન્ટ હોય સાહેબ? કરંટ બેંક એકાઉન્ટ હોય. એટલે જો અહીંયા લખ્યો છે લોકો સીબી નંબર, હવે એમ કહેતા નહીં સાહેબ સીબી નંબર એટલે કરંટ બેંક એકાઉન્ટ નંબર છે. બરાબર, એટલે મહેરબાની કરીને અહીંયા બીજા કોઈ ખાતાનો તમને ઉલ્લેખ આપવાની જરૂર નથી. કરંટ એટલે કે ચાલુ ખાતાનો જ ઉલ્લેખ કરવાનો છે. આટલી વિગત જોઈ લો કે અન્ય પેઢીનો પણ તમે નામ આપી શકો છો. તમે માંગ્યું હોય તો અન્ય પેઢીનું નામ પણ તમે સૌથી પહેલા આપી દો, અને બીજું તમારા પોતાના બેંકની વિગત વ્યવસ્થિત આપો. તમે જોઈ શકો છો અહીંયા સૌથી પહેલા બેંકનું નામ છે, કઈ શાખા છે એ પણ કહી દીધું છે, એના ફોન નંબર, સ્થળની રજૂઆત વ્યવસ્થિત કરી, એનો વેબસાઇટ આપી છે, ઈમેલ આઈડી પણ આપી દીધી છે. કદાચ તમે ડાયરેક્ટ મેલથી આ વસ્તુ મેળવવા માંગો છો એ બેંક પાસેથી, તો મેલ આઈડી પણ આપી દીધી છે, કરંટ બેંક એકાઉન્ટ નંબર પણ આપી દીધા છે. તમે આ ચિંતા ન કરો, ગોખવાની જરૂર નથી. ઉદાહરણ જ તમને આપવાનું છે. બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સાહેબ અમને યાદ નથી રહેતું. ટેન્શન ન લો, આ વસ્તુ એવી છે ઓપ્શનલ છે, પણ આપી દેવાની છે. એટલે કાંઈ નહીં, તો જે સાહેબ ચોકડી બધી અમે કરી નાખશું, વાત થઈ પૂરી. ચોકડી એટલે વ્યવસ્થિત, તમે જ કહેવા માંગો છો, ન્યુમેરિકલ જ વસ્તુ છે. ટૂંકમાં આ બધી વસ્તુ આપી દો, અને તમે કોઈ પાર્ટીનું નામ આપો છો તો પાર્ટીનું વ્યવસ્થિત નામ આપો, ક્યાં આવેલી છે એ પણ આપો, પ્લસમાં એના મોબાઈલ નંબર પણ આપી દેવાના, અને તમને કાંઈક વિશેષમાં આપવો તમે એનો આપી શકો છો, કે તમે એના સાથે જે પણ વ્યવહાર કર્યું છે એ વ્યવહાર અંગે પૂછતાછ કરાવી હોય તમે એ પણ કહી શકો છો. આ બધી વસ્તુ ઓપ્શનલ છે, કારણ કે મને ઘણી બધી વખત ઘણા લોકો વારંવાર હજી પણ મેસેજ કરે છે. તો ફરી પાછું તમને કહી દઉં કે પત્ર કેવી વસ્તુ છે ખબર છે, કે કન્ડિશનલ છે, સંજોગો અનુસાર તમને લખવાનું હોય. અને મેં આગળના બંને ટોપિક અંદર પણ મેં ચર્ચા કરીને તમને કીધું હતું, ત્યાં હું તમને સેમ્પલ જ આપું છું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સાહેબ આની અંદર આ વિગત જ અમે લખી, પણ સાહેબ અમને માર્ક્સ નથી મળતા. તો વિદ્યાર્થી મિત્રો અમુક વિગતો યોગ્ય ઉચિત શબ્દો અનુસાર હોવી જરૂરી છે. હું ફરી પાછો કહી દઉં, પત્ર એવી વસ્તુ છે કે આની અંદર તમે ફેરફાર કરી શકો છો, પણ મુદ્દાને અનુરૂપ ફેરફાર કરી શકો છો. એના તમે જે પણ ફોર્મેટ છે, જેનો ઢાંચો છે, બરાબર, એનામાં તમે ફેરફાર નહીં કરી શકો. અમુક વાક્ય રચના આવી છે. હવે મને એક બે વિદ્યાર્થી મેસેજ કર્યા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર કે સાહેબ અમે આ પત્ર આવી રીતે સમજાવ્યું હતું, ત્યારે મેં એ વસ્તુ એક નોટ કરી, અને જે વિષય હતો એ વિષયની વિરુદ્ધ જઈને સમજૂતી આપી છે. જે વિદ્યાર્થી વિડીયો જોયો છે એને તો ખ્યાલ જ છે, પણ તમને પણ એ વસ્તુની ચેતવણી આપું છું કે જે વિષય અંગે તમને પૂછ્યું હોય વિદ્યાર્થી મિત્રો, એ વિષય અનુરૂપ જ તમે સમજાવો પત્રમાં. તમે એ વિષયને ક્યારે પણ ક્રોસ કરી બીજા કોઈ વિષય અંગે વચ્ચે પત્રોમાં ન સમજાવો. પત્ર જે બાબતે કીધું હોય એ બાબતે જ સમજાવવાનો. મેં તમને અગાઉના ચેપ્ટરમાં કીધી હતી, ખબર છે? એક જગ્યાએ પ્રશ્ન ફરી પાછો એવી રીતે પૂછાણો હતો કે વીજની અંદર જે છે ખામી આવવાના કારણે ઉત્પાદન પ્રક્રિયા અટકી ગઈ હતી. તો તમને સમગ્ર સમજૂતી વેપારી તરીકે એ વીજ પુરવઠાની ખામીને ધ્યાનમાં લઈને તમને સમજાવવાની છે. અને તમે તેમ કહો કે ના અમારા માણસો જે છે હડતાલ ઉપર હતા, ખાલી એક જ કન્ડિશન સમજાવો, તો વિદ્યાર્થી મિત્રો તમે જ મને પોતે કોઈ વ્યાજબી ગણાય. એટલે ખાસ એ દરેક વિદ્યાર્થી એક બે જણા મને મેસેજ કર્યા, એને મેં જવાબ આપી દીધું છે કે વીજ પુરવઠાની ખામીના કારણે જે છે વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી ઉત્પાદન પ્રક્રિયા બંધ હોવાથી તમે એનો જે છે ઓર્ડર રદ કર્યો. આ રિલેટેડ પત્ર પૂછાણો હતો અને તમે એમ કહ્યું કે અમારા કર્મચારીઓ હડતાળ પર હતા. તો વિદ્યાર્થી મિત્રો પત્રનો યોગ્ય તમે પ્રત્યુત્તર આપ્યું ન કહેવાય. તમારા પત્રની અંદર પછી માર્ક્સ કેમ મળે? કારણ કે પૂછ્યું કાંઈક હોય, તમે લખી કાંઈક આવો, તો હું તમે શું કહું ખબર પડે છે, વિષય શિક્ષક પણ માર્ક્સ ના આપે. એટલે હું દરેક વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું. એ વિદ્યાર્થી મને ઘણા બધા મેસેજીસ કર્યા હતા કે સાહેબ આના કારણે મારા માર્ક્સ કે અમને સાહેબ માર્ક્સ નથી આપ્યા. દરેક વિષય શિક્ષક સાચા જ હોય છે, મારો શબ્દ યાદ રાખજો. કારણ કે અમને ખ્યાલ છે કે જે વિષય શિક્ષક પત્રો પૂછે છે એ વિષયના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપવાનો હોય, પણ તમે યાર આવી રીતે આખું ડાયવર્ટ કરી નાખો ટોપિકને, તો એ વ્યાજબી નથી. એટલે કદાચ એ વિદ્યાર્થીને મેં તો ડાયરેક્ટલી વાત કરી જ દીધી છે, પણ હજી પણ કોઈ વિદ્યાર્થીને આવો કોઈ પ્રશ્ન આવ્યો હોય તો એને નમ્ર વિનંતી છે કે પત્ર વિદ્યાર્થી મિત્રો 2 વાર વાંચો. આ હું વારંવાર કહું છું, એની પાછળનું કારણ આ જ છે કે પૂછ્યું કાંઈક હોય ને પછી તમે કાંઈક સરસ મજાના નવા કારણો આપી દો, તો એ વ્યાજબી એ પત્રના સંદર્ભમાં ન હતું. જે મને રજૂઆત કરી એને હવે ટોટલી ખ્યાલ આવી ગયો છે. બરાબર, ઓકે. એટલે ટૂંકમાં આ બધી વિગતો છે. છેલ્લે શું કરવાનું, અમે આશા રાખીએ છીએ કે ઉપરયુક્ત પેઢી તથા બેંક પાસેથી માહિતી મેળવ્યા બાદ અમારો તમે માલ સામાન જે છે એ સત્વરે મોકલશો. એટલે ટૂંકમાં હવે આપણને એ વેપારીની જે છે એ શાખ તપાસ કરાવવાની છે, આર્થિક સદ્ધરતા તપાસ કરાવવાની છે. તો કોને પૂછશો? સાહેબ આપણે આ 2 જણાને પૂછી શકશો, અને 2 જણા પાસેથી વ્યવસ્થિત માહિતી પણ મળી શકશે. અને તમે નોટ કર્યું, બેંકની વિગત પણ આધારભૂત ગણાય, એટલે બેંકની વિગત પણ એ લોકોએ
આપી દીધી છે. એટલે ટૂંકમાં હવે આપણને શું કરવાનું છે, આના સંદર્ભમાં આગળ વધવાનું છે. એટલે હવે ફરી પાછો આ પત્ર વ્યવહાર કન્ટિન્યુ છે. આ એક જ પત્ર તમને સેમ્પલમાં આપ્યું છે, મતલબ એ એક જ પત્રની દરેક કન્ડિશન આપી દીધી કે પહેલા સંદર્ભ મંગાવ્યો, સંદર્ભને એને ઉત્તર આપ્યો, ઉત્તર આપ્યા પછી આપણે વેપારી કોણ સાહેબ, આપણે હતા સૌંદર્ય કોસ્મેટિક વાળા. એટલે આપણે શું કર્યું સાહેબ, એનો અભિપ્રાય મેળવવા માટે કરી અને એ પાર્ટી એટલે કોણ સાહેબ, કમલ ફાર્મસી અને કોસ્મેટિક્સ ને આપણે પત્ર વ્યવહાર કર્યો. જે આ ક્યાં ગઈ? યસ સાહેબ, કમલ ફાર્મસી અને કોસ્મેટિક્સ. ખબર પડી આ રીતે. પછી તમે આ જ પત્ર કદાચ યુનિટ ટેસ્ટમાં 2 વાર પૂછાય છે કે પહેલા આ પૂછાય છે અને પછી તમને કહે છે એનો તમે વ્યવસ્થિત રીતે આર્થિક સદ્ધરતા તપાસવા માટે કરી અને આ પાર્ટીને લખો તો પછી એ જ પાર્ટી અંગે સમજૂતી લેવી પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે પણ સામે આંતરિક સરનામામાં પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે એ પાર્ટી આપણે જે આપી હતી એ પાર્ટીને જ આપણે પત્ર વ્યવહાર કર્યો છે. આ રીતના મગજમાં ફિટ રાખજો. ટૂંકમાં હું એમ જ સમજૂતી કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી એકમ કસોટીની ધ્યાનમાં તૈયારી કરતો હોય તો ખાસ એકવાર સૂચના વાંચી લેવાની કે ઉપર મુજબના પત્રના સંદર્ભને ધ્યાનમાં લઈ તમે આ પત્ર લખો તો ત્યારે પછી એ જ પાર્ટીનું નામનો ઉલ્લેખ હોવું અનિવાર્ય છે. ટૂંકમાં આ વળી પાછું લખી નાખો. ફરી પાછો એ જ વિષય કે નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદની શાખ બાબતે અભિપ્રાય આપવા અંગે તમે પત્ર લખો છો એટલે એને ખબર પડી જાય છે. ટૂંકમાં આ સૂચના ઉપરથી આપણને વિષય નક્કી કરવાનું રહેશે. ફરી પાછો એ જ વસ્તુ કે આ એમ જ કહેવા માંગે છે કે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર, ટૂંકમાં તમે જે પેઢી અંગે તપાસ કરવા માંગો છો એ પેઢીને ધ્યાનમાં લઈ એને તમારો રેફરન્સ આપ્યું છે એવું તમે એને કહી દો કે આર્થિક અને વેપારિક દરજ્જાની જાણ માટે આપનો અમને સંદર્ભ મળેલો છે, બરાબર, તે બદલ આપનો આભાર. બરાબર, એટલે ટૂંકમાં તમે શું કર્યો અહીંયા? યસ સાહેબ, તમે એનો સંદર્ભ મેળવ્યો તે બદલ તમે એનો આભાર વ્યક્ત કર્યો છે. શું કહે છે કે આ પેઢી અમારી પાસેથી આટલા રૂપિયા, એટલે સૌથી પહેલા શું નાખવાનું? ઉલ્લેખ કરી નાખો તમે જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવાના છો એની લિમિટ કેટલી છે કે અમારા પાસેથી અંકે 3 લાખ રૂપિયા પૂરાનો માલ સામાન દિવસનો ઉલ્લેખ. એટલે અહીંયા શું આવ્યા સાહેબ? અહીંયા ડેશ આવ્યા કે 50 દિવસની કેવી રીતે માધ્યમ જણાવી દો, શાખમાં છે કે રોકડમાં છે, તેના ઉપર અમને અમારા પાસેથી મેળવવા માંગે છે. તો આ અંગે તેમનો વ્યવહાર વિશ્વસનીય અને આર્થિક દરજ્જો જે છે તે અંગેની માહિતી આપી તમે અમને આભારી કરશો. બરાબર, પ્લસમાં આપણે એની પાસે શું માંગશું કે આપનો અભિપ્રાય અમને તે પેઢી સાથે વેપારિક જોડાણ અંગેનો નિર્ણય લેવામાં મદદરૂપ થશે કે ભાઈ તમે અમને જે પણ અભિપ્રાય આપશો એના પર અમે ડિસાઈડ કરી શકશું કે પેઢી કેવી છે. બરાબર, ઓકે, યસ. આપના દ્વારા આપવામાં આવેલી માહિતી, આ વિદ્યાર્થી મિત્રો કોમન વસ્તુ છે, બધામાં ફિક્સ કરીને લખી નાખજો કે આવી રીતે તમે પત્ર વ્યવહાર કરો છો કોઈ પણ પાર્ટી સાથે તો આ એક લાઈન ફિક્સ લખી દેવાની. બરાબર, કે આ તમે જે પણ અમને માહિતી આપશો એ અમારા માટે અત્યંત ઉપયોગી અને ગોપનીય રહેશે. મતલબ કે તમે એને કોન્ફિડન્શિયલ રાખશો. તમે વેપારીને જઈને એમ નહીં કહો કે આ વેપારીએ તમારી અમને જે છે એ નેગેટિવ વસ્તુ કીધી છે, એવું આપણે એને કહેવા નથી માંગતા. આપણે આ વસ્તુ આપણા પૂરતી ગોપનીય એટલે કે કોન્ફિડન્શિયલ રાખશું. તેની અમુક ખાતરી આપીએ છીએ ભવિષ્યના આપને પણ અમારી આ પ્રકારની કોઈ પણ જરૂરિયાત ઊભી થતી હોય તો તમે અમારો વિના સંકોચે સંપર્ક કરી શકો છો અથવા જરૂરિયાત ઊભી થશે તો અમે તમને યોગ્ય સહકાર આપીશું. બરાબર, ટૂંકમાં તમે એમ કહેવા માંગો છો કે આજે અમે આ વેપારી અંગે તમારા પાસેથી તપાસ કરવા માંગીએ છીએ, કાલ સવારે તમે અમને પણ આ વસ્તુની તપાસ કરવા માટે કોઈ પણ અને વેપારી અંગે તમે કહેતા હશો તો અમે પૂરેપૂરી મદદ કરશો. જો અમે તેના સાથે ધંધાકીય વ્યવહાર કરતા હશું તો તમે એને કરી શકશો. આવી રીતે તમે વાક્ય રચના લખી શકો છો. આપનો વિશ્વાસ ફરી પાછો મેં તમને કીધું આગળ સૂચના મુજબ અહીંયા લઈ લેવાનો. અહીંયા પણ કાંઈ બિડાણ નથી. મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર બહુ ઓછી જગ્યાએ બિડાણ આવે છે એટલે ખાસ હું એ જ કહેવા માંગુ છું કે તમે બધી જગ્યાએ બિડાણ લખો છો, ન લખો. બરાબર, મને ખ્યાલ છે. બરાબર, અને તમને પણ ખ્યાલ છે કે છેલ્લે કાંઈ નથી છૂટતું એટલે બિડાણ લખી આવો. આ વ્યાજબી નથી. બરાબર, બિડાણના ઘણા બધા સમજૂતી મેં આગળ વિડીયોમાં આપી દીધી છે એટલે કદાચ હજી પણ તમે 2 વિડીયો ન જોયા હોય ને ફાસ્ટ ટ્રેક તો ખાસ જોઈ લેજો. યસ વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે કદાચ કોઈ પણ આપણા વિષયના અંતર્ગત વિડીયો જોવાના કદાચ બાકી રહી ગયા હોય એસપીસીસી ની અંદર એવું બની શકે છે તો ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, બધા મેઇન મુદ્દા આપણે અપલોડ કરી દીધા છે. યસ, હવે શું છે તો તમે જેનો અભિપ્રાય માંગ્યો હતો એ અભિપ્રાયનો તમને હવે જવાબ મળે છે. તો ફરી પાછું એ જ હવે કમલ ફાર્મસી જે છે તમને લખશે કોને સાહેબ? સૌંદર્ય કોસ્મેટિક ને લખવાનો છે. શું સાહેબ? એ જ વસ્તુ બધી. આ વસ્તુ હું રિપીટ નથી કરવા માંગતો, વિષય ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, આ વિષય એટલે તમને કહેવા માંગુ છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા જ નથી કે નવવધુ નોવેલ્ટી સ્ટોર એટલે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગે તમે જે પણ એના પાસે વસ્તુ તપાસ કરવા માંગી હતી તેના નડિયાદ અંગેના અભિપ્રાય અંગે. બરાબર, આમ લખી દેવાનો. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આની અંદર જો એક વસ્તુ મેં નોટ કરી છે કે હકારાત્મક અભિપ્રાય આપવાનો હોય ત્યારે આ પત્ર લખવાનું આવી રીતે. બરાબર, હકારાત્મક કે પોઝિટિવ લખી દઉં ના, બધી વસ્તુ બરાબર છે, પણ આનામાં આજે એક આવે છે નકારાત્મક પણ આવે છે. તો નકારાત્મક આપણે કેમ લખાય એની પર સમજૂતી આપણે લેવાના છે. હું અત્યારે આ વસ્તુમાં મેઇન વસ્તુ તમને કહેવાનો છું કારણ કે ફરી પાછું સંબોધન ઈ જ આવ્યો પછી આગળ જે છે તમે સંદર્ભ ઈ જ બધી વસ્તુ તમને મેન્શન કરવાની છે. તારીખમાં ખાસ ધ્યાન રાખજો
શું કહે છે, આપના પત્રમાં સંદર્ભમાં આ પેઢી અંગેની નીચેની માહિતી ધ્યાનમાં લેશો. બરાબર, હવે તમને એના જે પણ હકીકત છે તમને દર્શાવે છે પેઢીનો, જેને તમે માલ વેચવાના છો. પણ આ અન્ય વેપારી જવાબ આપે છે, આ ધ્યાન રાખજો. ઓકે, શું કહે છે કે આ વેપારી પેઢી સાથે અમે છેલ્લા 10 વર્ષથી ધંધાદારી પેઢીના સંબંધો ધરાવીએ છીએ. મતલબ તમે સમયગાળો દર્શાવી દો કે તમે એ વેપારી પેઢી વિશે જે પણ તમે રજૂઆત કરવા માંગો છો એ ખરેખર કેટલા સમયગાળા સુધી તમે એના સાથે સંકળાયેલા છો. બરાબર, એ રીતે તમે એને કહી દેવાનું. અમે તેમને ઘણી વખત 1.5 લાખ રૂપિયા સુધીનો માલ સામાન શાખ ઉપર આપેલો છે. મતલબ કે તમે એમ કહેવા માંગો છો કે તમે જેની અમારા પાસે તપાસ કરવા માંગો છો ને વેપારી પેઢી બહુ સારી છે, અમે ઘણી વખત એમને 1.5 લાખ રૂપિયા સુધી જે છે અમે એને માલ શાખ ઉપર આપ્યું છે. અને તમે રજૂઆત કરી હતી કેટલી હતી જોઈ લો. ખાસ હું તમને એ જ સમજાવવા માટે ફરી પાછો તમને ભૂતકાળમાં લઈ જાઉં છું. આ ટોપિકની અંદર 3 લાખ જોઈ લો. હવે સામેવાળી પેઢી શું કહેવા માંગે છે કે ભાઈ તમે જે કહો છો એનામાં અમને ધ્યાનમાં લઈએ તો અમે એને 1.5 લાખ રૂપિયા સુધી જે છે એ શાખ પર આપ્યું છે. પણ હવે તમારા પાસે 3 લાખ રૂપિયા મેળવવા માંગે છે તો એ 3 લાખની અમે જવાબદારી નથી લેવા દઈએ, પણ હકારાત્મક બાબત જે છે અમે તમને કહી દઈએ છીએ. તમે જોયો કે સામેવાળી પેઢીએ નકારાત્મક ન કીધું પણ હકારાત્મક ઉત્તર આપ્યો, પણ જે જોઈતું હતું તમને જવાબ મળી જશે આની અંદર. બરાબર, એટલે અમુક પત્રો હું તમને વારંવાર કહું છું, ખાસ વાંચજો 2 વાર એટલે તમને લાઈટ થશે. ના સાહેબ વાત સાચી છે. ઓકે, યસ. અને તેઓ નાણાં ચૂકવણી બાબતોમાં ખૂબ જ નિયમિત તમને માલુમ પડ્યા છે કે અમે 1.5 લાખ રૂપિયા સુધી વ્યવહાર કર્યો છે, અમને જરા પ્રોબ્લેમ આવી નથી. તમે 3 લાખનું કરવાના છો, હવે તમારા ઉપર છે, પણ અમે તમને ચોખવટ કરી છે 1.5 લાખ રૂપિયાની છે. ઓકે, યસ. નડિયાદ શહેરમાં તેઓ જે છે સારો એવો વેપાર અને શાખ ધરાવે છે, જેથી અમારા માલ સામાનનું જે છે વેચાણ પણ વધ્યું છે. એટલે ટૂંકમાં આ કિસ્સામાં શું લખવાનું કે તમને થયેલા લાભ બહુ ટૂંકમાં જણાવી દો કે તમે એના સાથે વ્યવહાર કર્યા છે તો તમને કેવી રીતે લાભો થયા છે એ તમે અહીંયા આપી દો. બસ આશા રાખીએ છીએ કે અમે તમને મોકલાવેલી માહિતી પર્યાપ્ત હશે અને તેમની સાથે ધંધો શરૂ કરવાના નિર્ણયમાં તમને મદદરૂપ થશે. આપનો વિશ્વાસ શું, ફરી પાછું જે લખનાર હશે કંપની અને એની વિગત. આ વસ્તુ ક્લિયર થઈ શું થયું કે તમે જે છે એના પાસેથી સામેવાળી પાર્ટી પાસેથી પોઝિટિવલી હકારાત્મક જે છે આ પેઢી વિશે માહિતી મેળવવી. હવે આવી જ રીતે નકારાત્મક પૂછાય પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તો જો કંઈક આવી રીતે આવશે. અને નકારાત્મક એટલે તમે ટોટલી એના બાબતમાં નેગેટિવલી જ સમજાવવાનો છે, પણ શબ્દો ઉચિત ઉપયોગ કરવાના છે. અને આ જ પત્ર અગત્યનો મારી દ્રષ્ટિએ કહી શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો બાંહેધરી સૂચક માહિતી ન આપો. મતલબ કે અમે બાંહેધરી લેવા માટે તૈયાર નથી. બરાબર, આવું કંપની વાળાએ સામે વાળાએ તમને જવાબ આપ્યું છે. બરાબર, પત્ર ફરી પાછો જોઈ લો, આનામાં કાંઈ ચેન્જ નહીં થાય. શું છે તમને એકવાર કહી દઉં, તમને ધ્યાનમાં રહે. અહીંયા કમલ છે અને અહીંયા પણ સૌંદર્ય છે, અને ત્યાં પણ કમલ છે અને ત્યાં પણ સૌંદર્ય છે. જોઈ લો, અહીંયા પણ કમલ જ છે અને અહીંયા પણ સૌંદર્ય છે. પણ અહીંયા શું છે સાહેબ, નકારાત્મક જે છે એ લોકો બાંહેધરી લેવા તૈયાર નથી એવું એ લોકો કહેવા માંગે છે. ટૂંકમાં તમે એની છાપ મેળવી ત્યારે તમને ખબર પડી કે સામેવાળી પેઢીએ પોઝિટિવલી આન્સર નથી આપ્યો. મતલબ કે તમે જેને વેચાણ કરવાના છો એ વેપારીની છાપ સારી નથી, આવું આ પત્રમાં કહેવા માંગે છે. બસ શું કહે છે, નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદ અંગેનો અભિપ્રાય. ફરી પાછો અહીંયા જે છે શ્રીમાન લખેલું છે, એકવાર તમને દેખાડી દો, સંબોધન શ્રીમાન. બરાબર, પછી આપણે આની આગળ વધીએ છીએ તો હવે આવે છે એની મુખ્ય સમજૂતી. ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે. સાંભળજો, આ વેપારીએ એવો જવાબ આપ્યો કે સામેવાળા વેપારીને નેગેટિવલી ન લાગે. શું કહે છે કે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો પત્ર તમને જે છે આ તારીખના અમને મોકલ્યો હતો એ અમને મળી ગયો. ટૂંકમાં અહીંયા શું આવી ગયો સાહેબ, અહીંયા આવી ગયો સંદર્ભ આગળના પત્રનો દર્શાવી દો. ઓકે, આપના પત્રના અનુસંધાનમાં જાણવા મળ્યું છે કે આ પેઢી સાથે અમે સંપૂર્ણપણે, જો કેવું વાક્ય રચના આપી, અમે સંપૂર્ણપણે રોકડમાં જ વ્યવહાર કર્યો છે. હવે તમારા ઉપર છે કે તમે એને કઈ રીતે વેપાર કરવા માંગો છો. વ્યવહાર કર્યો હોવાથી અમે તમને શાખ પર માલ આપો કે ન આપો તે અંગે અમે સ્પષ્ટપણે કહી શકીએ તેમ નથી. શું કીધું એને, અમે સ્પષ્ટ રીતે ન કહી શકીએ, કારણ કે અમે તો રોકડ વ્યવહાર જ કરીએ છીએ. તમે દર્શાવ્યું હતું એનામાં લખેલું હતું શાખ પર 50 દિવસનો માલ સામાન અમારા પાસે માંગે છે, 3 લાખ રૂપિયાનો માંગે છે, અમે દઈએ કે ન દઈએ. તો આ લોકો છટકબારી કરી નાખી, નેગેટિવલી બહુ વાક્ય રચના ન કહેવી ને શું કીધું કે અમે તો ભાઈ રોકડમાં વ્યવહાર કર્યું છે, એટલે અમે તમને જે છે એ શાખ પર જે પણ વ્યવહાર કરવાના છો એમાં અમે તમને કાંઈ પણ મદદ કરી શકીએ એમ નથી. બરાબર, કારણ કે તમારી શરતો કંઈક અલગ છે ને અમારી શરતો એ વેપારી પેઢી સાથે કંઈક અલગ છે, એ રીતે કહે છે. બરાબર, અમારા લાયક અને કોઈ પણ ધંધાકીય જાણકારી જોઈતી હોય તો તમે જણાવશો. પૂછપરછ બદલ આભાર. બરાબર, કેવી સરસ મજાની વાક્ય રચના એ લોકો જો આપી. તમે આવી રીતે પણ પત્ર વ્યવહારની અંદર અમુક શબ્દોનો ઉપયોગ કરી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો,
હવે વિદ્યાર્થી મિત્રો સેમ એઝ ઇટ ઇઝ પત્ર વ્યવહાર છે. મેં ઉપરનો કાંઈ કન્ટેન્ટ નથી લીધો, પણ એને નકારાત્મક રીતે બહુ નેગેટિવલી વાક્ય રચનાનો પ્રયોગ કર્યો છે. તો એ નકારાત્મક બાબત પણ યોગ્ય ઉચિત શબ્દો સાથે એણે જણાવી છે. એટલે ઉપરનો કન્ટેન્ટ મેં નથી લીધો, પણ કદાચ આમ પણ તમને પ્રત્યુત્તર આપવું છે, આન્સર આપવો છે, તો આમ પણ કાંઈક વાક્ય રચના તમે લખી શકો છો. અને આની પર ધ્યાનમાં રાખજો. ડિપેન્ડ્સ કે પરીક્ષાની અંદર હેડિંગ વાંચો કઈ રીતે એ લોકો તમને પૂછી છે. બરાબર, આમાં શું કહે છે કે નડિયાદ સ્થિત નવોદય, ફરી પાછું એ જ વસ્તુ અહીંયા સંદર્ભ છે, પણ એ લોકો જો બહુ સરસ મજાનો ઉપયોગ કર્યો વાક્ય રચનાનો કે આ પેઢી ખૂબ જ જૂની હોવા છતાંય બજારમાં તેમની સારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં અસમર્થ રહી છે એવું અમને લાગે છે. એટલે એ આપણે જેને વસ્તુ વેચીએ છીએ ને એ વેપારી પેઢી વિશે, અને વેપારી પેઢી કંઈક આવી વાક્ય રચના લખી છે કે તમે જેને વેચવા માંગો છો ને એ પેઢી હજી ખરેખર બહુ જૂની છે, છતાં પણ બજારની અંદર સારું એવું નામ પોતાનું કરી શકી નથી, એની પ્રતિષ્ઠા ઊભી કરી શકી નથી, એના માટે અસમર્થ છે એવું અમને લાગે છે. એટલે તમે નકારાત્મક રીતે તમે પ્રત્યુત્તર આપ્યું એ પેઢીને, બરાબર, એના સંદર્ભમાં. ઓકે, છેલ્લા 3 વર્ષથી અમે તેમની સાથે વેપાર કરીએ છીએ. જો ફરી પાછું પણ તોય છતાં તમે નોટ ડાઉન કરી નાખશો સમયગાળો કે તેમની સાથે વેપાર કરે છતાં પણ નાણાંની ચૂકવણી બાબતે તેઓ ખૂબ જ અનિયમિત માલુમ પડ્યા. એટલે અહીંયા શું લખવાનું કે નાણાંની ચૂકવણી બાબતે અનિયમિત થયા, આવો મુદ્દો કાંઈક લખી નાખવાનો. બરાબર, ઓકે, યસ. અમે તેઓને 1,50,000 રૂપિયાથી વધુ કિંમતનો માલ સામાન શાખ ઉપર આપેલો જ નથી. સમજી ગયા ને, શાખ ઉપર આપેલો જ નથી. અમે એને કેસમાં આપે છતાં પણ નાણાં મળ્યા નથી એમ કે છે. બરાબર, ઓકે. વારંવાર ઉઘરાણી કરવા છતાંય અમને કેટલાક બિલની રકમ મળી નથી. કીધું કે અમને પૈસા મળ્યા જ નથી. એટલે સમજી વિચારીને કાંઈ પણ વ્યવહાર કરવાના હો તમે કરજો. ઉઘરાણીમાં કે તમને એના પાસેથી હજી પણ મળવા પાત્ર રકમ મળી નથી. ઉઘરાણી એટલે આથી વસ્તુ. બરાબર, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય તમે રાખજો, કારણ કે જે હકીકત છે અમે તમને દર્શાવી દીધી. તમે સમજી વિચારી વેપાર કરજો એમ કે છે. અત્યંત ગોપનીય રાખશો તેવો અમને વિશ્વાસ ધરાવીએ છીએ. આપનો વિશ્વાસ અને અહીંયા ફરી પાછો મેન્શન કરજો. એનો મતલબ કે તમે જે પણ વેપારીને વસ્તુ વેચવા માંગતા હતા ને એ વેપારીની છાપ બહુ નકારાત્મક રીતે તમને પત્ર વ્યવહાર કરવાનો થાય છે ત્યારે આવા શબ્દનો પ્રયોગ કરી શકો છો. કન્ડિશનને ધ્યાનમાં લઈ વિષય અનુરૂપ ઉચિત શબ્દો તમે ઉપયોગ કરજો, કારણ કે પરીક્ષાની અંદર આ પત્ર બહુ સરસ મજાનો પૂછાઈ શકે એવો મને લાગે છે કે આવી રીતે પત્ર વ્યવહાર કેમ કરાય ને નકારાત્મક રીતે એ પણ તમને ખ્યાલ હોવી જરૂરી છે. તો એકવાર આનો ખાસ અભ્યાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે મને એવી આશા છે કે આ પાર્ટ 1 ની અંદર મેં અત્યારે તમારા સમક્ષ જેટલા પણ પત્રો લીધા ને એ માત્ર પેઢીઓ વચ્ચેના હતા, અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેવાના છીએ બેંક વચ્ચેના પત્ર વ્યવહાર કેમ કરાય. હું એટલે ચોક્કસ કહી શકું કે તમે વેપારી પેઢી સાથે પત્ર વ્યવહાર કેમ કરે છે સમજી ગયા ને, તો સેમ એઝ ઇટ ઇઝ વાક્ય રચના બેંક સાથેના પત્ર વ્યવહાર હશે, પણ ત્યાં થોડુંક સમજી લો ડિટેલની અંદર સમજૂતી આપી હશે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 ની અંદર આનો ડિટેલ વિડિયો લઈને આવવાના છીએ. ફાસ્ટેગ રિવિઝન સિરીઝ ની અંદર સમયની મર્યાદાના કારણે વિદ્યાર્થી મિત્રો મેં આ પાર્ટ 1 અહીંયા સુધી સીમિત રાખ્યો છે. મને આશા છે કે તમને અહીંયા સુધી જે પત્ર વ્યવહાર થયો છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયોને લાઈક કરી દેજો. હજી પણ કદાચ ચેનલ ઉપર તમે ફરતા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ યસો બેલ આઇકન દેખાશે ઝડપથી ને પ્રેસ કરી નાખો, જેથી કરી તમને આનો પાર્ટ 2 નો વિડિયો ઝડપથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.